નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। સચિન પોલીસે પથરાની ઓરડીમાં સંતાડેલા 1 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા। સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂબંધીને લઈ દારૂની હેરાફેરી અટકાવવા તેમજ આવા ઇસમોને ઝડપી પાડવા પોલીસને સૂચનાઓ આપેલ હોય, જે અંતર્ગત સચિન પોલીસ દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સચિન પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે પારડી મહાત્મા ગાંધી રોડ પર પથરાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવેલો હોય સચિન પોલીસનો સર્વેલન્સ સ્ટાફ બાતમીના સ્થળે પહોંચી રેડ કરતા 2 શખ્સો રમેશ રાઠોડ અને જાવેદ અખ્તરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી તેમની પાસે ઓરડીમાં રાખવામાં આવેલો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 735 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત 1,02,000 તેમજ તેઓની અંગ ઝડપી લેતા તેઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ 2 જેની કિંમત 10,000 મળી કુલ 1,12,000ના મુદ્દામાલને જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।